કન્ડિશનિંગ થયો છે એ જન્મથી થયું છે કે નવા પ્રકારનું થયું છે? આપણે એકબીજાની સાથે સંબંધમાં આવીએ તો એકબીજાની સાથે આપણી વાસનાને કારણે, અવરોધને કારણે એકબીજાના પ્રત્યે ગાંઠો પડી ગઈ હોય, પ્રેજ્યુડાઇઝ ઉભા થઈ ગયા હોય, તો એ પણ જોઈ લે. એક જાગૃતિ જેને થઈ હોય ને એને નાની નાની બે જાગૃતિઓ દેખાતી હોય બીજાની. બરાબર, એના ઉપર એને કામ કરવાનું નહીં. કારણ કે ઇફેક્ટ છે. હા, એટલે એમાં કેટલાક અંશમાં સુધારો થઈ શકતો હોય, સ્થૂલ વસ્તુઓમાં સુધારા થઈ શકતા હોય, એ કરાવી શકો. પણ તમારે હાયરમાં જવું છે, જાગૃતિની હાયર સ્ટેજમાં જવું છે, તો તમારા માટે કસોટી પણ એવી આવે કે બેહોશ લોકો જ ભેગા થાય. એટલી કસોટી કરે કે ન પૂછવા તેમ. પણ એમાંથી જ્ઞાન થાય. પણ આ જે સ્વાધ્યાય છે એ આપણે ફરીથી વાત કરીએ કે તપ અને સ્વાધ્યાય છે એ હજી આપણે પર્સનાલિટીના સેલ્ફ ઉપર કરીએ છીએ. યોગ સૂત્ર છે એનાથી ગહેરાઈમાં જાય છે. ગહેરાઈમાં જાય છે એટલે પર્સનાલિટીના સેલ્ફમાંથી એસેન્શિયલ સેલ્ફ પ્રત્યે જ્યારે સ્વાધ્યાય અને તપ કરીએ, પછી ફિઝિકલ બોડીમાંથી એસ્ટ્રલ બોડી બંધાય છે અને એસ્ટ્રલ બોડીમાંથી મેન્ટલ બોડી બંધાય છે. બીજી રીતે કહીએ તો એસેન્શિયલ સેલ્ફમાંથી આપણી અંદર હાયર ઇમોશન સેન્ટર ફંક્શન કરે છે અને હાયર મેન્ટલ, હાયર થિંકિંગ સેન્ટર ફંક્શન કરે છે. એટલે હાયર ઇમોશન સેન્ટર હોય એટલે આપણા દિલની અંદર એક એવા પ્રકારનો ભાવ છે કે બધા પ્રત્યે, પછી આપણે એને સમભાવ શબ્દ વાપરીએ. પછી એને ક્યારેય પણ વિકાર ભાવ, એને ઈર્ષા કે દ્વેષ કે એવા પ્રકારનો ભાવ ના આવે, એનો જીવ બળે છે. સંસારના વ્યવહારમાં સંબંધો તો એને પણ બંધાતા, હવે એસ્ટર બોડી ભાવ નિર્માણ થઈ ગયું છે એટલે એના સંબંધની અંદર સુગંધ આવતી હોય. હવે એ પોતે સ્વાધ્યાય કરે છે, પણ હવે સ્વાધ્યાય છે બીજા પ્રકારનો છે અને તપ છે બીજા પ્રકારનો છે. હવે એસ્ટર બોડીને આવતી જે અશુદ્ધિઓ છે એ તો આપણને ખ્યાલમાં પણ ના આવે, કારણ કે જે ફિઝિકલ બોડીની અશુદ્ધિઓ છે એ તો આપણને થોડી ખબર પડે. એસ્ટ્રલ બોડીની અશુદ્ધિઓ છે કે જે એસ્ટ્રલ બોડીમાં રમતા હોય છે ભાવની અંદર, કારણ કે જ્યાં સુધી અહંભાવ છે, જ્યાં સુધી બોડી છે, ત્યાં સુધી એની અશુદ્ધિઓ પણ હોય. પછી આવે છે મેન્ટલ બોડી. તો મેન્ટલ બોડીની એક પોતાની ઉર્જા હોય છે, એ ઉર્જા આવે છે ઇમ્પ્રેશન બોડીથી. એટલે એક સામે જુએ છે તો ઝાડ જોઈએ છે તો ઝાડમાંથી સૌંદર્યની ઇમ્પ્રેશન લે છે, પણ એની અંદર અમુક ક્યાંક અશુદ્ધિ આવી જાય. કાન સાંભળે છે, પક્ષીઓના ગીતો સાંભળે છે, કોઈ સંગીત સાંભળે છે, પણ સાંભળે છે તો એની અંદર પણ એની અશુદ્ધિઓ આવી જાય. પણ એ બધી અશુદ્ધિઓ છે એ આપણે જે અશુદ્ધિ માને છે એના કરતા જુદા પ્રકારની હોય છે. એક ગહેરું સાયન્સ છે કે હાયર લેવલ્સની અશુદ્ધિ હોય છે એ આપણે માટે ફૂડ હોય છે. જેમ કે આપણી જે અશુદ્ધિ છે એ વનસ્પતિને માટે ખોરાક છે, આપણું જે મળમૂત્ર છે વનસ્પતિ માટે ખાતર છે. એવી રીતે આપણાથી ઊંચા હાયર બીંગ્સ છે એની અશુદ્ધિઓ આપણને માટે ફૂડ બને છે. પણ એ યોગ સૂત્ર છે તપ સ્વાધ્યાય એને ત્યાં સુધી લઈ જાય છે અને ત્યાં જતા જતા સ્વાધ્યાય આ જયારે 3 બોડી કમ્પ્લીટ થઈ જાય ત્યારે બોડીની અંદર વસનારું જે તત્વ છે ઈષ્ટદેવ. એટલે આની અંદર એને શું કીધું થોડું સમજાવો કાકા. એટલે મને સાંભળ્યું પણ મને સમજાયું નહીં. એમણે કંઈક એવું કીધું કે પહેલા તપ સ્વાધ્યાય પર્સનાલિટીના લેવલે કરે ત્યારે અશુદ્ધિ અલગ હોય, પછી તપ અલગ હોય, સ્વાધ્યાય અલગ હોય, પછી ધીમે ધીમે કરતા એસેન્શિયલ સેલ્ફમાં આવે ત્યાં તપ અલગ,
સ્વાધ્યાય અલગ. પછી હાયર ઇમોશનલની જે અશુદ્ધિ હોય એ કે આપણને દેખાય નહીં, ત્યાં પણ તપ અને સ્વાધ્યાય અલગ. અને પછી એમણે કીધું કે હાયર જે મેન્ટલ છે, ઇમોશનલ પછી મેન્ટલ બોડી, એમણે એ જે ઇમ્પ્રેશન ફૂડ આવે છે એની અંદર અશુદ્ધિ હોય. અને પછી જે એમણે વાક્ય કીધું કે જેમ આપણું અશુદ્ધિ છે શારીરિક, એ વનસ્પતિ માટેથીનો ખોરાક થાય, એવી રીતે હાયરના જે સેન્ટર્સ છે અથવા તો હાયરની વ્યક્તિઓ છે એમની જે અશુદ્ધિ છે આપણા માટે ઇમ્પ્રેશન ફૂડ પડે. પણ એ કેવી રીતે એ મને સમજાયું, એ કેવી રીતે એનો સંદર્ભ ખબર નથી. ના એટલે તમે કોઈ પણ સંતને, જાહેરના કોઈ સંતો લઈ લ્યો, કોઈ પણ સંતો લઈ લો, કોઈ પણ હોય. ઓશો હવે એ સંતોની અંદર અમુક પ્રકારનો રજોગુણ હોય, અમુક પ્રકારનો રજોગુણ હોય, અમુક પ્રકારની એની પોતાની કામના હોય, અમુક પ્રકારની પોતાની કામના હોય. કામના ભલે એની અંદર હોય, જે હોય તે, એ જે લેવલ લગીને ગયા છે એમાં એને પ્રયાસ કર્યો છે, એમાં થોડી જાગૃતિ આવી છે, જે લેવલના હોય એ પ્રમાણેની જાગૃતિ, એ પ્રકારની અનુભૂતિ હોય. હવે એ અનુભૂતિ દ્વારા એ લોકો શીખડાવે છે કે તમે પ્રાણાયામ કરો, ધ્યાન કરો, આ પ્રકારનું ધ્યાન કરો, આ પ્રકારનું ધ્યાન કરો. એટલે એ નીચેના લોકોનો ખોરાક થઈ ગયો, એને એ જરૂરિયાત છે, એટલે ઈ એનો ખોરાક થઈ ગયો. અને આની જે અશુદ્ધિ છે, આની અંદર કોઈ પ્રકારનો રજોગુણ છે, કોઈ પ્રકારના મોટા મોટા આશ્રમો બનાવવા છે, છતાંય એને એવો પ્રયાસ થોડોક કરેલો છે કે થોડુંક એને જાગૃતિ આવી ગઈ છે. એટલે પૂરી નથી આવી, થોડી જાગૃતિ આવી ગઈ, થોડુંક બધું થયું છે. તો આ બધું જે થયું છે એ બીજાના કામ માટે તો લાગે જ છે, એટલે એ સેન્સથી હશે. ડિવાઇન ફ્રેગમેન્ટ ભગવાન એક મિનિટ. હા, એ જોતા જોતા હવે એવી અમુક ચેતનાઓ છે કે જેને પ્યોર, જેને સાતમી ભૂમિકા તમારા સત્સંગમાં સાંભળતા, જેમ કે જે કૃષ્ણમૂર્તિ કે રમણ મહર્ષિ, તો અશુદ્ધિ હોય બીજા માટે ફૂડ બને. એટલે આમની જે છે એની અંદરથી આપણે કઈ લર્નિંગ કરતા હોઈએ કે પછી આ નિષ્ઠા છે, તો ઈ કોઈ ફૂડ કહેવાય કે ઓમ ઈ અત્યારે આપણને કામ આવશે કે નથી ખબર. માનો કે કૃષ્ણમૂર્તિ કે ઈ તમને કામ આવશે કે નહીં ખબર નથી, પણ તમને અત્યારે બૌદ્ધિક લેવલ ઉપર તો ઈ ચડાવી દે છે. બૌદ્ધિક લેવલ ઉપર તમને કઈક અન્ડરસ્ટેન્ડિંગ આપે છે. અને બીજું તમે એને સ્થૂળ રીતે થોડુંક લ્યો તો એ બોયલા છે, એની અંદર રજોગુણ તો છે, પણ એ રજોગુણ બીજા સંતોમાં હોય એવો નથી. એનો રજોગુણ તો ફળ જેવો છે, ફૂલ જેવો છે. એટલે એ આપ્ત કામ, એટલે કેમ ફૂલ ખીલી ગયું છે ને એની પોતાની સુગંધ આપે છે, એની અંદર કોઈ કામના નથી, એ પ્રકારનું જ. પણ છતાંય એને આપણે રજોગુણમાં ગણાવી, બોયલા છે એનો અર્થ એમ છે કઈક ક્રિયા તો થઈ છે, એ રેફરન્સ થી આપણને કામ લાગે. કારણ કે જે ઓલા જ્ઞાની પુરુષો એ લોકો પાંચમી ભૂમિકાના હોય ને, એ લોકો માટેના કામના છે. અને એની અંદર કેવું છે કે એની અંદર શબ્દ વગર ટ્રાન્સફોર્મેશન થઈ શકે, શબ્દ વગર. ખાલી એને જોવે ને, પાંચમી ભૂમિકા વાળો સાતમી ભૂમિકા વાળાને જોવે એટલે ખબર પડી જાય કે મારો ફોલ્ટ ક્યાં છે. એટલે સીધું જ, એમાં કોઈ કોમ્યુનિકેશન કે કાંઈ વગર ખબર પડી જાય એ રીતે. બરાબર. રિયલ સેલ્ફ, આપણને રિયલ આઈ જેને કહીએ, ખરેખર જે હું છે, ગુરુજીએ જેને વાસ્તવિક સેલ્ફ રિમેમ્બરિંગ કહે છે, એનો સંપ્રયોગ, એનું મિલન થાય છે, એનું રિયલાઇઝ થાય છે. સમાધિ સિદ્ધિની ઈશ્વર પ્રણિધાના. Total elimination can be accomplished by surrendering to God. સમાધિ સિદ્ધિ, સમાધિની અવસ્થા ઈશ્વર સમર્પણથી થાય છે. એક બાજુ યમ નિયમ, આસન, પ્રાણાયામ, પ્રત્યાહાર, ધારણા, ધ્યાન અને સમાધિ, આ રીતે ક્રમ છે. બીજી બાજુ નિયમ,
નો આખરી નિયમ ઈશ્વર પ્રત્યે સમર્પિત થાય તો સમાધિ અવસ્થા ઉપલબ્ધ થાય. સહજ જ રીતે માણસનું મન ઈશ્વરને સમર્પિત થઈ જવું એટલે બીજી બધી કોઈ કળા ન થાય અને સમાધિ ઉપલબ્ધ થઈ જાય. મન છે ઈશ્વર પ્રત્યે સમર્પિત થવું એટલે ઈશ્વર પ્રત્યે સમર્પિત થવું એટલે આપણે વાત કરી હતી કે આની અંદર કોઈ બીજો કોઈ ઈશ્વર નથી. અહીંયા એક વૃત્તિ છે ને એક વૃત્તિનો પ્રકાશક છે. જ્યારે અંદર આપણી અંદર અવેરનેસનો પ્રકાશ આવે છે ને એ પ્રકાશ શરીરની અંદર એક ઇન્ટેલિજન્સ પ્રગટ કરે છે. મનની અંદર, બુદ્ધિની અંદર એક પ્રકારની ઇન્ટેલિજન્સ, હાયર પ્રકારની ઇન્ટેલિજન્સ એની અંદર એ ઝબકે છે. એટલે એને એમ ખ્યાલ આવે છે કે આપણે કાંઈ નથી. બુદ્ધિને એમ થાય છે, મનને એમ થાય છે હું કાંઈ નથી, ઓલું જે તત્વ છે ને એ કંઈક છે, એ શરણાગતિ છે. એટલે શરણાગતિમાં આ જે મન બુદ્ધિને એવો અહેસાસ થઈ જાય કે આ કોઈક હાયરની વસ્તુ છે, આ કંઈ આપણાથી થતું નથી, એ સમજ થઈ જાય. એટલે એની અંદર બે અવસ્થાઓ હોય વ્યક્તિઓની. ક્યારેક વ્યક્તિ વૃત્તિમાં હોય તો પ્રાર્થનામય હોય કે બીજી રીતે હોય, અને જ્યારે આત્માની અંદર હોય તો પ્રાર્થના કાંઈ ન હોય. એટલે આ બે અવસ્થાઓમાં પછી લોકો જીવતા હોય. કઈ અવસ્થામાં છે તો એ હંમેશા શોર્ટકટ વિચારે. એમાં ખોટું નથી, છતાં પણ જે કંઈ થાય છે એ કુદરતના નિયમ અનુસાર થાય છે. સમાધિ દશાની ઉપલબ્ધિ ઈશ્વર સમર્પણ સિવાય થતી નથી. પણ ઈશ્વર એટલે શું, સમર્પણ એટલે શું, અને સમાધિ દશા એટલે શું, આ બધી વાત જે છે પતંજલિ કંઈક નિર્દેશ કરે અને આપણે કંઈક સમજીએ. સૂત્ર તો સીધું સાધું છે, પણ આપણી સમજણ છે એ બહુ અધૂરી છે. પતંજલિ એક પોતાની અવસ્થાથી એક સૂત્ર આપે છે અને આપણે આપણી જે સ્થિતિ છે લેવલ ઓફ બિંગ ત્યાંથી સમજી અને એનું અર્થઘટન કરીએ. અને એ સિવાય આપણી પાસે બીજો ઉપાય પણ નથી. પણ એક વસ્તુ ખરી કે આપણે ઈશ્વર ઉપર છોડી દઈએ છીએ તો પણ સમાધિ દશા ઉપલબ્ધ નથી થતી. એ હકીકત છે. એટલે કાં પતંજલિનું સૂત્ર ખોટું હોય અને કાં આપણી સમજણ, આપણે જે સમજ્યા છે અને આપણે જે કરીએ છીએ એમાં કંઈક ગોટાળો હોય. હવે આપણી અંદર ક્યાં ગોટાળો છે એ ધીરે ધીરે સમજવાની આપણે કોશિશ કરીએ. જો ઈશ્વર સમર્પણથી સમાધિ દશા ઉપલબ્ધ થઈ જાય તો અવળું મોટું યોગ સૂત્ર લખવાની કઈ જરૂર નથી. અવળા યમ નિયમ આસન પ્રાણાયામ એ બધી માથાકૂટમાં જવાની કોઈ જરૂર નથી. એક સૂત્ર આપી દીધું હોત ઈશ્વર સમર્પણથી સમાધિ દશા થઈ જાય છે એટલે બધું વાત સમજાઈ જાય. પણ ઈશ્વર સમર્પણ એટલું સહેલું અને સરળ નથી.
એટલે પછી બધી વાતને ઝીણી ઝીણી રીતે સમજવી પડે છે. એક લાઇટ એવી હોય, એક નાની નાની ઝીણી ઝીણી સિમ્પલ લાઇટો હોય, નાની નાની સિમ્પલ લાઇટો હોય. હવે કંઈક એવો કરંટ ને એવું કંઈક આવે ને કે જેનાથી એની અંદર કલર દેખાય અને લાઇટિંગ કરે. હવે લાઇટિંગ, હવે એને અલગ એટલે બલ્બ છે એને ખબર છે કે આપણે તો ઓરિજિનલી આવા છીએ નહીં. એમ આ બાબતની અંદર જ્યારે ચૈતન્યનો ટચ થાય ને ત્યારે મન, બુદ્ધિ, બધી વસ્તુ ચેતનવંતી બની જાય, કલરવાળી બની જાય, સમજવાળી બની જાય, પ્રેમવાળી બની જાય. એટલે એને પોતાથી પોતાને ખબર પડે કે આ વસ્તુ આમ છે. એટલે વાહ. પાંચ યમો કીધા અને 5 નિયમ કીધા અને છેલ્લો નિયમ આવ્યો ઈશ્વર સમર્પણ. પેલા આપણે અત્યારે ક્યાં છીએ, આપણું શરીર ક્યાં છે એ નહીં, પણ આપણું લેવલ ઓફ બિંગ, આપણી અંદરનો જે હું છે એ ક્યાં છે? ક્યાં છે? કેવો છે? હું આપણે અગાઉ વાત થઈ હતી, છતાં ફરીથી કહી કે હું ના સ્તર ઉપર સ્તર છે. સૌથી ઉપલું સ્તર છે આપણી અંદરનો હું, એ ઇમેજિનરી આઈ. હું મારી પોતાની જાતે હું કંઈક માની બેઠો છું એ. પછી હું મારી જાતને સંન્યાસી માની બેસું, સાધુ માની બેસું, વેપારી માની બેસું, જ્ઞાની માની બેસું, હું જે કંઈ માની બેસું છું એવું છે. એની નીચે એક ઇલ્યુઝરી આઈ છે. હા, કયો આઈ કીધો? ઇમેજિનરી. ઇમેજિનરી આ કે મેં મારી જાતે જે માન્યો છે એની નીચે છે કે બીજા મને જે રીતે ઓળખે છે. બીજું નામ સંભળાયું નહીં. બીજા જે રીતે મને ઓળખે છે. એક ઇમેજિનરી આઈ. એની નીચે એક ત્રીજો, બીજા લોકો મને જે રીતે જોવે છે જોવે છે, એ ઇલ્યુઝરી આઈ. અને હું જે રીતે મને ઇમેજિન કરું છું એ ઇમેજિનરી આઈ. એટલે આપણા મિત્રો આપણને જે રીતે જોતા હોય, આપણે જે રીતે આપણને જોવે છે એ રીતે આપણે એની હારે વર્તતા હોય જનરલ. એટલે એને ઈ ઇલ્યુઝરી કહે છે. બરાબર. ઓલું ઇમેજિનરી, આ ઇલ્યુઝરી. તો એવું કહેવાય કે વિચારોને જે રીતે હવે ના, એટલે મને એમ કે તમે થઈને આવું કરો એમ. એટલે આપણને એમ થાય કે આપણે આવું ન કરાય. અથવા એમ કે તમે આ ચૂંટણીમાં ઊભા રહેશો તો તમે જીતી જાઓ, તમારે ચૂંટણીમાં ઊભા રહેવા જવું છે. એટલે બીજાના અભિપ્રાયોથી આપણે હાલતા હોય કે તો હું આમ કરું. એટલે બીજા લોકો આપણને મળતા હોય કે તમારે આમ થાય, તમારે આમ ન થાય. અને આપણે એની ફ્રેમમાં ઘડાઈ જાય કે ના, એની ફ્રેમ જે છે એવા જ રહીએ. મોટા મોટી ઇલ્યુઝરી આઈ ચાલતા હોય. હા, ઇલ્યુઝરી. ઇમેજિનરી આઈ તો પછી આપણે ક્યારે વાપરતા? ઇમેજિનરી આઈ એટલે કોઈ પણ વસ્તુ, એટલે જો એને સંન્યાસીનું કીધું, વેપારીનું કીધું, પછી આપણે મિનિસ્ટરનું કયો, પછી તમે ડીએસપી કયો, જે બધી જે વસ્તુ જેટલી બોલો એટલું, હું ડીએસપી છું, હું આ છું, તે છું, એ બધું છે ઇમેજિનરી છે. એટલે આ આપણને ખબર ન પડે કે ઇમેજિનરી કેવી રીતે, હોદો તો મારી આગળ છે. આમ તમે જુઓ તો એમ ઇમેજિનરી તમને ન લાગે. એટલે ઓલા જે અંદરનું તત્વ છે એના સાપેક્ષમાં ઇમેજિનરી.
ના હા એટલે આપણે જે છીએ રિયલ જે છીએ બાળકની તમે કઈ કઈ રમતો જોઈ છે તમને યાદ છે બાળકો રમતા હોય એમાંથી તમે થોડીક રમતો મને વાત કરો જ એટલી નાના હતા ત્યારે ઘરઘરતા પકડમ પકડી, હે? પછી થપ્પો ને રમતા, ઘરઘરતા રમતા અમે. ના એટલે 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 તમે મને કઈક સમજાવો શું એટલે એમાં શું હતું ઘરઘરતા એટલે હું મારી બેન ને અમે બે દીદી સાડી પહેરતા અને હા. મમ્મી બનતા દીદી અને હું પપ્પા બનતો. પછી જેમ પપ્પા જાય એટલે ઘરે નાના નાના વાસણ હોય એટલે હું પપ્પા જેમ જતા હોય હું ઊભો થઈને તૈયાર થયો એટલે દીદી મને ચા કાઢી દે એટલે નાનકડી પાણી વાણી આપે. કેવું થયું ઇમેજિનરી થયું. હા ઇમેજિનરી થયું ને એટલે જેમાં છોકરાનું છે ને એક્ઝેક્ટ મોટા છે ને એ છોકરા જ છે અને એને આ ડીએસપી બીએસપી પ્રાઇમ મિનિસ્ટર જિલ્લા પંચાયત ને બધું જે ઉત્પન્ન કર્યું છે ને એ બાળકની નિપજ છે. એક ઓલા એજેડ બાળકની એટલે આ સિરિયસલી લઈ લીધું કે ના હું ખરેખર એમ થયું એટલે ઓલા જે રીતે ખોટું ખોટું કરે છે ને એવી રીતે આ ખોટું ખોટું છે. અને એ નિયમની અંદર તમે ડીએસપી છો તો તમારી આગળ જેટલી સત્તા હોય એટલું બીજા લોકો કબૂલ કરે કે ના તમારી આગળ એમ જ છે એમ એ રીતે એટલે એક રમત છે એમ કહેવાનું. એટલે મારી છાપ બીજા પાસે કેવી છે એ ઇલ્યુઝરી, મારી છાપ મારી અંદર કેવી છે ઇમેજિનેશન. એટલે હું કઈ પણ માનવા માંડું એટલે આ બધું કમ્પેરિઝન કોનું છે તમે જે રિયલાઇઝ છો ને એના રેફરન્સમાં આ બધું છે. કન્ડિશન્ડ આઈ એટલે આપણે ચિત્ત ઉપર જે સંસ્કાર પાડી દીધા છે અને એ સંસ્કારમાંથી ઉભો થયેલો એક આ પૈસા છે. અત્યારે શું હાલે છે હમણાં પૈસાની જગ્યાએ હજી એક કોઈક વચ્ચે આવ્યું છે ક્રિપ્ટો કરન્સી ને એવા કરન્સીઓ બહાર પડે. એટલે ખરેખર આમાં કઈ હોતું નથી અને આમાં કઈ હોતું નથી છતાંય હોય છે. એટલે તમે માનો કે રૂપિયા એટલે કાગળિયો, હવે એ કાગળિયો આપો એટલે એમાંથી તમને મળે. એટલે ઓમાં બાળકની જ રમત છે. કાગળિયાથી આપણે રમી છીએ અને કાગળિયોને દઈ છીએ ને આપણે રાજી થઈ છીએ કે આ 100 રૂપિયાનું મળ્યું આ રૂપિયા એ ટાઈપે આ કહેવા માંગે છે. એની નીચે એક ચોથો હું છે કે જે ચોથો હું છે ત્રીજો હું કો પણ કન્ડિશન્ડ આઈ, એસેન્શિયલ હાઈ કે જ્યાં જે કંઈ પડ્યું છે સંભાવનાઓ અને સંભાવનાઓની માથે જે કંઈ વિકારો અશુદ્ધિઓ પડેલી છે, કોઈ વાસનાઓ પડી છે, વાસનાઓને કારણે અમુક વિકારો પડ્યા છે, અનેક પ્રકારની અશુદ્ધિઓ એની નીચે જે પડેલો છે જે એ હું ઓબ્ઝર્વિંગ આય એટલે દ્રષ્ટા. હવે એ હુંથી યાત્રાની શરૂઆત થાય. એ સિવાય જે હું છે એની યાત્રા બહિર્મુખી છે. બહિર્મુખી એટલે વ્યવહારના જગતની અંદર જે કંઈ કરીએ એટલે આપણે અત્યારે વ્યવહારિક ઊંઘની અંદર હોઈએ તો વ્યવહારિક ઊંઘમાંથી ઇલ્યુઝરી, ઇમેજિનરી અને કન્ડિશન આવી મજબૂત થતા. 2 પૈસા કમાઓ તો 2 પૈસા કમાઈ જાઉં તો હું લખોપતિ કરોડપતિ થયો, હું ઉદ્યોગપતિ થયો. હવે આ જે ઉદ્યોગપતિ થયો વ્યવહારના માણસો કઈક માને અને આપણે આપણી જાતને કઈક માને. આ 2 વિશ્વ થતા અને હકીકત કઈ થતી હોય એસેન્શિયલ છે. એટલે આમ તમે જોવો તો કરોડપતિઓ હોય, બિઝનેસમેનો હોય કે કલાકારો હોય કે આ બધા હોય, પણ એટલે બહારથી બધું બરાબર છે, અંદરથી તમે ચેતના એની જોવો તો રાગ, દ્વેષ, ભય, ઘૃણા. એટલે બહારથી દેખાતું એક જાજરમાન વ્યક્તિત્વ લાગે અને ઓમ તમે ઇવોલ્યુશનની દ્રષ્ટિએ જોવો તો હાવ ચાઇલ્ડિશ લાગે. પોતાના રાગ, પોતાના દ્વેષ, પોતાના ભય, પોતાની ઘૃણા એ ટાઈપની વસ્તુ છે. એટલે તમારી આગળ ક્વોન્ટિટી હોય, ક્વોલિટી ન હોય. તમારી આગળ ઘર હોય, મકાન હોય, પૈસા હોય, બધું હોય, પણ ક્વોલિટી ન હોય.
એ ટાઈપની વસ્તુ. ક્વોલિટી તો ભગવાન જ્યાં સુધી રિએક્શન ઉપર તમે કામ ન કરો ત્યાં લગીને ક્વોલિટી ના આવે. રિએક્શન ઉપર કામ ન કરો એટલે ધીમે ધીમે જ્યાં સુધી મને એવું લાગે કે જ્યાં સુધી અંદરના તત્વારે જોડાણ વધે નહીં ત્યાં સુધી ક્વોલિટી નિર્માણ થાય નહીં. હા, અંદરની હારે જોડાવવું પડે. ત્યાં સુધી તો લગભગ થાય નહીં. એટલે થોડું આપણે ખાલી થોડું જ્ઞાન હોવું જોઈએ કે આ મારું હોવાપણું છે અને તમારી પ્રેઝન્ટ મોમેન્ટ હોય અને પ્રેઝન્ટ મોમેન્ટ એ ઓથેન્ટિક હોય અને પ્રેઝન્ટ મોમેન્ટની અંદર એ રિયલ પ્યાસ હોય તો પછી તો તમારું ભલે શરૂઆત હોય તો તમને તમારી ફોલ્ટ દેખાય, ફોલ્ટ ગમે નહીં, એને દૂર કરવાનો પ્રયત્ન કરો, તમારી આંખમાંથી આંસુ વહી જાય, કામ આવે, ક્રોધ આવે, લોભ આવે, મોહ આવે, ભય આવે તો તમે રોવા માંડો કે આ મારામાં કેમ. આ પ્રકારની શરૂઆત થઈ ને તો હવે એ વાં લગીને પહોંચી શકશે. એટલે કનેક્શન તો ત્યાંથી જ શરૂ થાય, ત્યાંથી વર્તમાન ક્ષણ. અને તમને આ અણુ પરમાણુ ન ગમવા. મને મારો એક્સપિરિયન્સ એક એવો છે કે પિક્ચર જોવાનો બહુ શોખ હતો, નાનો હતો ત્યારે, પણ પિક્ચર જોવા જાવ એટલે મને રોવું બહુ આવે કે મારો આ ભોગ ક્યારે ખલાસ થશે, આ ભોગ ક્યારે ખલાસ થશે, આ ભોગ ક્યારે. એટલે મેં કોઈ દી ખુશીથી પિક્ચર નથી જોયું, રોઈને જ પિક્ચર જોયું છે. કહેવાનું આપણને ખબર નહોતી કે આ સારું કહેવાય ખરાબ કહેવાય, એટલે એમ લાગતું કે આ આપણો ભોગ છે ને આ ખલાસ થવો જોઈએ, એ ટાઈપની વસ્તુ એરી. એટલે આવા અણુ પરમાણુ આપણને ન ગમે ને તો પછી બાકીનું કામ થશે એમ. નકર માણસોને તો એમ હોય ને કે પિક્ચર જોવામાં તો મજા જ આવે ને, તો મજા તો આમાં કોઈ દી આવી જ નહીં. વિકાસ કરે છે પણ આ બધા હું માંથી કઈ રીતે મુક્ત થવું, તો એને માટે જે છે એ છે યમ નિયમ. એટલે એસેન્શિયલ સેલ્ફની ઉપરના જે હું છે, પર્સનાલિટીનો હું, જે આપણે ઇમેજિનરી, ઇલ્યુઝરી અને કન્ડિશન બધા હું જે છે એ બધા હું ને પર્સનાલિટીનો હું કહી દઈએ. બીજા મને જે રીતે ઓળખતા હોય, હું મારી જાતને જે રીતે માનતો હોઉં અને મારી અંદર જે કન્ડિશન પડેલું છે, હું મારી જાતને હિન્દુ માનું કે મુસ્લિમ માનું, હું મારી જાતને સંસ્કારી માનું કે મૂઢ માનું કે બુદ્ધિમાની માનું કે જેવા પ્રકારના આપણી સંસ્કાર થયા હોય, આ બધા હું એકી સાથે નિર્મૂળ કરવા હોય. નિર્મૂળ કરવાનો અર્થ એની સાથેનું આઈડેન્ટિફિકેશન તો એ બધા હું કયા છે. કારણ કે માનવ સમાજની અંદર જ્યાં આપણે રહ્યા છીએ, જે વ્યવહારિક ભૂમિકામાં ત્યાંથી જે રિયાલિટી, વાસ્તવિક જે વસ્તુ છે એને ઓળખવું છે. એટલે આ બધા હું એક બાજુ કર્યા છે પણ એની સાથેનું આઈડેન્ટિફિકેશન તૂટી જાય. એની સાથેનું જ્યાં સુધી આઈડેન્ટિફિકેશન રહેશે, એની સાથે જ્યાં સુધી જીવ ચોટેલો રહેશે ત્યાં સુધી વૃત્તિ નિરોધ નહીં થાય. વૃત્તિ નિરોધ નહીં થાય ત્યાં સુધી દ્રષ્ટા સ્વરૂપમાં નહીં આવે. દ્રષ્ટા સ્વરૂપમાં ના આવે તો સમાધિ સિદ્ધિ ઉત્તર નિયમ. તો આજે વ્યવહારિક જે બધા હું આપણા ચિત્તની અંદર જે ઘર કરી ગયા છે, એ યમ અને નિયમ દ્વારા, એટલે પર્સનાલિટીના સેલ્ફ પ્રત્યે જે કઈ વ્યવહાર થાય છે એને યમ કીધો. એસેન્શિયલ સેલ્ફ પ્રત્યે જે કઈ વ્યવહાર થાય છે એ જ પ્રકારનો વ્યવહાર એને નિયમ કીધો. શું કીધું? પર્સનાલિટીના સેલ્ફ ઉપર જે કઈ પણ હુંનો વ્યવહાર થાય છે એ યમ, અને એસેન્શિયલ સેલ્ફના રેફરન્સ ના પેલા ઉપર હુંનો જે વ્યવહાર થાય છે એ નિયમ.
બરાબર. કઈ હા એટલે હા યમમાં આવે યમ એટલે જનરલ યમ એટલે આપણા જીવનમાં આપણે અભિવ્યક્ત થાય છે ને જીવન આપણી જે પ્રકારની ચેતના હોય એ પ્રકારે આપણે અભિવ્યક્ત થાય છે. એ અભિવ્યક્તિ જે કરવી ને વ્યવહારની અભિવ્યક્તિ એને યમ કહે છે. અને વ્યવહારની અભિવ્યક્તિ કર્યા પછી એની અંદર જે સાયકોલોજી જે હોય સોચ, સંતોષ, તપ, સ્વાધ્યાય અને ઈશ્વર પરિધાન છે એ આંતરિક રીતે કેવી રીતે કામ કરવું. બહારનો વ્યવહાર તો તમે ઠીક કરો છો પણ અંદરના મૂળ સ્ત્રોતને તમે નહીં અડો, નિયમને નહીં અડો. નિયમ છે, અવેરનેસ છે, તપની અંદર અવેરનેસ છે, આત્મસ્મરણ છે, સ્વાધ્યાય છે. આ બધાને આંતરિક વસ્તુને તમે ટચ નહીં કરો એટલે પ્રેક્ટિકલ નહીં કરો તો એટલે આ પ્રેક્ટિકલ બતાવે છે નિયમ, પ્રેક્ટિકલ બતાવે છે. ઓલી પરિધિ શુદ્ધ થાય છે અને આ કેન્દ્ર શુદ્ધ થાય છે. એ ટાઈપની વસ્તુ છે. બરાબર. બીજાની સાથે એટલે આવું કઈ આ ખબર હોતી નથી પણ કુદરત ખબર કરતો હોય છે. ખબર કઈ નથી. તો બીજાની સાથેનું રિલેશનશીપ છે એ આપણા ચિત્તને ખેંચી ન જાય, આપણા ચિત્તને ડિસ્ટર્બ ન કરે, એને અહીં સાચવી. તો આપણી સાથેનું રિલેશનશીપ છે એ આપણને ડિસ્ટર્બ ન કરે, એને સોલ્વ શકે. આપણી અંદર ડિસ્ટર્બન્સ ન થાય, આપણી અંદર વૃત્તિ છે, આપણો જીવ છે એ શાંત ટાઢો થઈ જાય. બીજાના સાથેના વ્યવહારની અંદર એટલે એ જે વ્યાખ્યા આપે છે જોયું ને, બીજા સાથેનો વ્યવહાર સ્વયં સાથેનો વ્યવહાર. બીજા સાથેના જે વ્યવહારમાં મારું ચિત્ત ખેંચાઈ ન જાય એટલે બીજા સાથે જો હું બરાબર વ્યવહાર ન કરું તો એ તરંગો ઉઠા રાખે કે આણે આમ કર્યું હતું ને મેં એને આમ જવાબ દેવાનો હતો ને આમ કરવાનો હતો. એ બીજા સાથેનો. હવે અંદર નેગેટિવિટી આવે છે એની હારે હું કામ કરું, આગ્રહની હારે કામ કરું, માન્યતાની હારે કામ કરું, એ એક અલગ કરીએ કે જેથી કરીને આપણા ચિત્તમાં ઉજળા ન પડે. તો આપણી સાથેના પણ વ્યવહારની અંદર જે એસેન્શિયલ ડિમાન્ડ છે એક ઓથેન્ટિસિટી એ કરીએ એટલે આપણા ચિત્તની અંદર અસંતોષ ન જાય. સંતોષ હોય જે વસ્તુ છે એટલે ચિત્તની અંદર વૃત્તિનો તોફાન ન ઉઠે. બીજાની સાથેના વ્યવહારની અંદર આપણે કંઈક ને કંઈક લઈ લેવાની ઈચ્છા થાય છે. કઈ લેવું નહીં પણ આપણને એમ થાય કે આ લઈ લો, તે લઈ લો. પર્સનાલિટીનો સેલ્ફ છે દરેક વસ્તુને પોઝેસ કરવા માટે, અને પર્સનાલિટીનું જેટલું પોઝેશન છે એ એસેન્સને માટે અશુદ્ધિ છે. ફોર્સ પર્સનાલિટી. બાકી એસેન્સની જે ડિમાન્ડ છે એ રાઈટ પર્સનાલિટી છે. આપણે અંદરના જીવને જે જોઈએ છીએ અને જીવ એકઠું કરે છે, પણ આપણે જે જોઈએ છીએ એ વસ્તુ નથી. આપણી અંદર જે કંઈ એકઠું કરીએ છીએ તો બીજાએ કીધું છે. બધા કહે કે પૈસો મેળવવું તો આપણે પૈસા પછાડ, બધા કહે કે કપડા થતા મકાન નીકળે તો આપણે એની પછાડ. એટલે આ રીતે આપણી અંદર અશુદ્ધિ વધતી જાય છે. તો એ અશુદ્ધિને માટે પોતાના પ્રત્યે જે થાય છે એને તપ કીધું. બીજા પ્રત્યેના વ્યવહાર ને જે બ્રહ્મચર્ય કે એ પોતાની સાથેના વ્યવહાર સ્વાધ્યાય કે સેલ્ફ ઓબ્ઝર્વેશન, અને બીજાની સાથેના વ્યવહારમાં જે અપરિગ્રહ છે એ પોતાની સાથેના વ્યવહારમાં જ્યારે એ અપરિગ્રહ આવે ત્યારે ઈશ્વર સમર્પણ થાય છે. હવે આ વસ્તુ છે થોડી અપરિગ્રહ છે ને, અંદરની બાજુનો અપરિગ્રહ છે એ અણુ પરમાણુ સાથેનું તાદાત્મ્ય તૂટી જાય તો શુદ્ધ આઈ છે એ મળે. એ ટાઈપનું કહેવામાં બરાબર. આપણે પર્સનાલિટીના હું ને ઓળખીએ છીએ
જો ખરેખર ઓળખતા હોય તો સ્વાધ્યાયની શરૂઆત થઈ. જો ઓળખતા ન હોય તો વાત પૂરી થઈ ગઈ. હું મારી અંદર પડેલા પર્સનાલિટીના સેલ્ફને અને એસેન્શિયલ સેલ્ફને ન ઓળખું ત્યાં સુધી તો યાત્રા કઈ થવાની નથી. કારણ કે જે કઈ યાત્રા કરશે એ પર્સનાલિટીનો સેલ્ફ અથવા આપણો વ્યવહારિક હું છે એ યાત્રા કરશે. અને વ્યવહારિક હું યાત્રા કરશે એ હંમેશા ઇલ્યુઝરી અને ઇમેજિનરી હશે. એ યાત્રા હંમેશા ભ્રમણાની હશે, કલ્પનાની હશે. અને કુદરતે બે વસ્તુ પ્રકૃતિની અંદર સાથે સાથે ઉભી છે. દરેક ઠેકાણે એક વાસ્તવિકતા છે અને એનું એક પ્રતિબિંબ છે. સૂર્ય આકાશમાં ઉગે છે અને સમુદ્રમાં એનું પ્રતિબિંબ પડે છે અને પ્રતિબિંબ પણ સૂર્ય જેવું લાગે. પણ વાસ્તવિક સૂર્ય અને પ્રતિબિંબ સૂર્યમાં જબરજસ્ત ફેર છે. એક વાસ્તવિક પાણી છે અને બીજું છે ઝાંઝવાના જળ. એ પણ પાણી જેવા દેખાય. એવી રીતે દરેક ક્ષેત્રમાં ધ્યાનની એક વાસ્તવિક અવસ્થા છે અને એક ધ્યાનની અવસ્થાનો ભ્રમ પણ થાય છે. અને જે જગાએ આપણે છીએ વ્યવહારિક હું, અને વ્યવહારિક હુંને હંમેશા શોર્ટકટ જોઈએ છે. એ શોર્ટકટ જેને જોઈએ છે એને અસલી વસ્તુ મળતી નથી, એને નકલી વસ્તુ મળી જાય છે. નકલી વસ્તુથી શોર્ટકટ અલગ થાય છે. એટલે શોર્ટકટ જેવું છે જ નહીં આ દુનિયામાં. એક વસ્તુ યાદ રાખો, શોર્ટકટ જેવું નથી. તમારી અંદર જેટલી તીવ્રતા હશે ને એટલું પરિણામ, તીવ્રતા મળવાની તીવ્રતા જેટલી હશે એટલું પરિણામ આવશે. શોર્ટકટ જેવું જ નથી. તીવ્રતા સ્પીડ લઈ આવે છે. અસલી હીરો જોતો હોય તો ઘણી સંપત્તિ એકઠી કરવી પડે. નકલી હીરો જોતો હોય તો થોડા મંત્ર તંત્ર, થોડીક સંપત્તિ છે. એટલે શક્તિપાતના માધ્યમ દ્વારા, મંત્ર તંત્રના માધ્યમ દ્વારા ગુરુ કોઈ હાથ મૂકી દે અને સમાધિ અવસ્થા ઉપલબ્ધ થઈ નકલી હીરા. તો ઘણી બધી પ્રબુદ્ધ ચેતના આવી અને દરેક પ્રબુદ્ધ ચેતનાની પાસે એટલી તો શક્તિ હોય તો હાથ મૂકી દે, કપાળે અંગૂઠો દાડી દે અને સમાધિ ઉપલબ્ધ થઈ જતી હોય. તો એક પતંજલિ જેને સમાધિ કે છે એ સમાધિ. આ બધી છે જળ સમાધિ. જળ સમાધિ અને ચેતન્ય સબર સમાધિ. જળ સમાધિની અંદર હોશ ન હોય, ભાન જાતું રહે અને કંઈક અંદર થઈ જાય. અને ચૈતન્ય સબર સમાધિની અંદર હોશ છે પૂરેપૂરો હોય. તો પૂરેપૂરા હોશ આવે છે એ પહેલા તો હોશની શરૂઆત થાય છે. એ હોશની શરૂઆત થાય એને દ્રષ્ટા કહે. હવે અત્યારે આપણી જે હાલત છે, પહેલા આપણે જે પ્રશ્ન કર્યો કે હું ક્યાં છું એ પહેલા સમજવું જોઈએ, આપણું ડેવલપમેન્ટ. અને હું કેવો છું, કેવો છું એક યોગ સૂત્રની ભાષામાં અથવા સાયન્ટિફિક ભાષામાં હવે સમજવું પડે. પર્સનાલિટીનો સેલ્ફ છે. એણે શું કીધું? બે વસ્તુ એમણે વચમાં એક વાત એવી કરી કે પર્સનાલિટીનો સેલ્ફ અને એસેન્શિયલ સેલ્ફ આ બંનેની ખબર પડવી જોઈએ. જો ખબર પડે તો થાય, જો ન ખબર પડે તો પર્સનાલિટી અને એસેન્શિયલ સેલ્ફ ની અંદર શું ફરક છે? પર્સનાલિટીની અંદર 3 આઈ એણે કીધા, એક ઇલ્યુઝરી આઈ, ઇમેજિનરી આઈ અને કન્ડિશન્ડ આઈ. આ ત્રણેય વ્યવહારિક જગતની અંદર છે. જ્યારે એસેન્શિયલ સેલ્ફની અંદર પોતાની જે ઓરિજિનલ ડિમાન્ડ છે, પોતાનો જે જીવ, એટલે ઓરિજિનલ સેલ્ફ છે.
હા રિયલાઇઝ છે, રિયલાઇઝ. રિયલાઇઝ. હા બરાબર. હા અને બીજું આમાં પછી એમણે એવું કીધું કે હું કેવો છું, એટલે પછી એમણે એમ કીધું કે આની અંદર જો પર્સનાલિટીના સેલ્ફમાંથી યાત્રા થતી હોય તો ભ્રમણાનું જગત છે, કે કોઈ ગુરુ માથે હાથ મૂકી દે કે કપાળે અડાડે ને થાય તો એ જે સમાધિ આવે એ જળ સમાધિ છે, કે જે થોડીક વાર માટે અંદરથી હોશ વયો જાય ને કાંક થઈ જાય. જ્યારે બીજી સમાધિ જે પતંજલિ વાત કરે છે એ ચૈતન્ય સભર સમાધિ છે, કે જેની અંદર હોશ પૂરેપૂરો રહે. પણ પૂરેપૂરા હોશ રહેવા માટે હોશની ક્યાંકથી શરૂઆત થવી જોઈએ, અને એ જે હોશની ક્યાંકથી શરૂઆત છે એ દ્રષ્ટાથી થાય. અને દ્રષ્ટા જ્યારે આવે ત્યારે એમણે એમ કીધું કે બે વસ્તુની તમને ખબર પડે કે હું ક્યાં છું અને હું કેવો છું. અહીંયા સુધી એમને કેવો છું એના દ્વારા શું ખબર પડે? એટલે કેવો છું એટલે મને એવું સમજાય કે જ્યારે ઓબ્ઝર્વેશનની શરૂઆત થાય ત્યારે મારી જે ઇમેજ મારી બનાવેલી હતી કે હું સારો છું, અને જો હું ઓથેન્ટિક હોઉં તો ઇમેજ તૂટે, કે હું એમ લાગે કે હું કોઈક માટે પ્રેમથી કરું છું, પણ હકીકતમાં ઓબ્ઝર્વેશનમાં ના, એટલે આપણે કેવા છીએ એની આપણને ખબર નથી. હા, આપણે આપણી ઇમેજો બનાવેલી છે ને, હું આવો છું, આવો છું, આવો છું. એટલે કેવો છું એ આપણી ચેતના, અત્યારે આપણી ચેતના કેવી છે? ક્યાંક રાગ આવે છે, ક્યાંક દ્વેષ આવે છે, ક્યાંક ભય આવે છે, તો આપણી ચેતનાનો પરિચય થાય. આપણે જેને અત્યારે હું ગઈ છીએ એનો પરિચય થાય. એ ટાઈપની વસ્તુ છે. એક હું ક્યાં છું અને હું કેવો છું. ક્યાં છું એ તો દ્વારા તો વર્તમાનમાં આવી. અત્યારે ક્યાં છું એમ કહે એટલે આપણે કાં ભૂત ને ભવિષ્યમાં હોય, તો આપણે વર્તમાનમાં આવવાનું હોય. એટલે એવું અર્થઘટન થઈ શકે ભગવાન, કે જ્યારે ઓબ્ઝર્વેશનની શરૂ થાય ત્યારે હું કેવો છું એટલે એ તો મારી આખી પ્રકૃતિનું દર્શન થાય, અને હું ક્યાં છું એટલે હું પર્સનાલિટીથી જીવું છું કે ફોલ્સ પર્સનાલિટીમાં છું, મારી જે બિઈંગ છે અત્યારે ક્યાં છે. ના, ક્યાં છે એ હિયર બતાવે છે. એટલે હિયર છે કે ધેર છે? બરાબર. ધેર એટલે ભૂત ભવિષ્ય બધું ધેર છે, અને બાકી હિયર એટલે વર્તમાનમાં છો તો હિયર છે. બરાબર. એ ટાઈપની વસ્તુ છે. વ્યવહારિક હું છે એ ક્યારેય પણ ટોટલ હોઈ શકે. વ્યવહારિક હું છે એ હંમેશા ખંડિત ખંડિત છે, ફ્રેગમેન્ટરી. આપણે આપણી જાતની ઇમેજિનેશન થી હું એક અને અખંડ માનું છું, પણ આપણી અંદર એક અને અખંડતા જેવું કઈ છે. એટલે એક ને અખંડ એટલે આપણે બાળપણમાં હતા, યુવાનીમાં હતા, વૃદ્ધાવસ્થામાં બધું ફરક છે, અને આપણે એને અખંડ માની છીએ. બરાબર. એટલે 24 કલાકમાં અમુક સેલો મરી જાય છે, અમુક અઠવાડિયામાં મરતા હશે, તો એ તો નવા નવા શરીરો, એટલે આપણી અંદર નવા નવા સેલો બને, નવું નવું બધું બને, આપણા નેચરમાં પરિવર્તન બને, આપણી સિલેક્શનમાં, આપણા આગ્રહોમાં, આપણી માન્યતાઓમાં ચેન્જીસ, એટલે બદલાશું એને આપણે અખંડ માની છીએ. નામ એક છે ને, બાકી શરીર તો બદલાય છે. બાળપણનું શરીર અલગ છે, યુવાનીનું, વૃદ્ધાવસ્થાનું બધું શરીર. બે ચેન્જ આ વાત કરી એના સંદર્ભમાં થાય. એટલે એક ચેન્જ એવો, જેમ કે નાનપણથી અત્યાર સુધીનું મારું જે ચોઈસ હતી, કે કામ કરવાની જગ્યા હતી અથવા તો સિલેક્શન હતી, એ ધીમે ધીમે કરતા સમયના ગાળામાં એની મેળે જેમ બીજા બધાને બદલાય, શરીર બદલાય. જેમ કે મોટા થાય એટલે એમ કે હવે નાનો નથી, હવે આમ થોડોક ગંભીર થાય, એટલે થોડો ચેન્જ થાય. એટલે આમ શરીર બદલાય, બધી વસ્તુઓ. એટલે ફિઝિકલ બોડી, ઇમોશનલ બોડી, મેન્ટલ બોડી, ત્રણે બદલાય. એટલે તમારું જ્ઞાન, બાળપણનું જ્ઞાન હતું, અને હવે જેમ તમે પરિપક્વ થતા તો એ જ્ઞાન બદલતું ગયું, સમજણ બદલતી ગઈ, એટલે ત્રણેય વસ્તુ બદલાય છે. એટલે એક આ ચેન્જ છે, અને બીજું આધ્યાત્મના જગતની અંદર રાઇટલી ચાલવાના કારણે થઈને દ્રષ્ટિકોણ ચેન્જ થાય. દ્રષ્ટિકોણ છે. એટલે આ તો ઓલું તો એની મેળે ઓલું તો બેહોશીમાં જ હાલે છે. એની મેળે ક્યાંથી કેમ બદલાઈ ગયું ખબર નહીં. અને આ જે ચેન્જ આવે છે, એ જે ચેન્જ છે કોન્શિયસ ચેન્જ છે. એવું કોન્શિયસ ચેન્જ છે, એ વાત સાચી. અને કેટલા બધા ટુકડા છે આપણી ભીતર ગુણના, એ તો જયારે ઓબ્ઝર્વેશન કરે ત્યારે એને ખ્યાલ
છીએ ત્યાં સુધી તો નિરાંત છે. પર્સનાલિટીનો સેલ્ફ બેહોશીમાં હોય છે અને પોતાની ભ્રમણા અને કલ્પનામાં હોય છે. હવે ઓબ્ઝર્વેશન કરી, ઓબ્ઝર્વેશનની શરૂઆત કરી એટલે સ્વાધ્યાયની શરૂઆત. સ્વાધ્યાયની શરૂઆત કરી એટલે વાસ્તવિક બ્રહ્મચર્યનું આચરણ છે. બ્રહ્મચર્ય એટલે જાગૃતિપૂર્વક કરેલું આચરણ, બોધપૂર્વક કરેલું બ્રહ્મ જેવી ચર્યા. બ્રહ્મ એટલે કોન્શિયસનેસ. ત્યાં સુધી આપણી જે ચર્યા જે છે બેહોશી છે. અત્યારે આપણે બોલીએ, સાંભળીએ, સમજીએ, વિચારીએ એ બધાની પછવાડે બેહોશી છે, પ્રગાઢ બ્રહ્મના છે. બુદ્ધિથી સમજાશે. આપણી બુદ્ધિ એટલે અત્યારે હું જે શબ્દ બોલું એ શબ્દનો અર્થ કરી પોતપોતાની રીતે, પણ આની પછાડી એક બોધ હોય છે. તો બોધ હોય છે તો એ શબ્દની પછાડે જે અર્થ પકડાય એને શબ્દ પ્રમાણ કીધું. શાસ્ત્ર એ શબ્દ પ્રમાણ છે, એને આપણે ત્યાં આગમ કહીએ. ત્યાં સુધી શબ્દ પ્રમાણ નથી, ત્યાં સુધી શબ્દ આપણા કાનમાં પડે છે અને વિચારો બને છે અને ભ્રમણા અને કલ્પના ઉભા કરે છે. શબ્દ પ્રમાણ તો ત્યારે થાય કે શબ્દ પડે છે અને સ્થિતિ ઉપલબ્ધ થાય, એનું નામ શબ્દ પ્રમાણ. આપણે અમુક દાખલા જોઈએ તો આ વાત પકડાય. અત્યારે એક મકાન છે, સામસામા સોદો ચાલે છે અને એક માણસે કીધું કે આ મકાન તમને દીધું, સોદો પતી ગયો. આ તમને દીધું એ શબ્દ પ્રમાણ થયું, પણ એની સાથે સામેનો માણસ છે એ તરત જ એને થઈ ગયું કે હું હવે આ મકાનનો માલિક થઈ ગયો. હવે એની અંદર મકાનના માલિકીનો ભાવ આવ્યો, કે મકાનના માલિકીની સ્થિતિ બની ગઈ. તો એ શબ્દ પ્રમાણ છે, સ્થિતિ બનતી જાય. પણ એક હાલતો ચાલતો માણસ કે આ બંગલો તમને ગમે છે, મેં તમને આપ્યું, તો એ હાલતો ચાલતો માણસ છે એ પ્રમાણની વાત કરે છે. એનો છે એટલે એનો શબ્દ છે પ્રમાણ. પ્રમાણ એટલે આગમને એને પ્રમાણ કીધું, શાસ્ત્રને પ્રમાણ કીધું. પછી હા, અનુમાન પ્રમાણ છે, પણ એમ કે અત્યારે એ આ રેફરન્સમાં કહે છે. એટલે ત્રણ પ્રમાણ તો ત્રણ છે, કે અનુમાન, પ્રત્યક્ષ અને આગમ. ત્રણ પ્રમાણ છે. એટલે પ્રમાણ તો આપણે જુદા જુદા પ્રમાણ લીધા જ છે. આંખ છે એ જોવા માટેનું પ્રમાણ, કાન છે એ સાંભળવા માટેનું પ્રમાણ, અને જે છે એને જોવા માટે પ્રેઝન્ટ મોમેન્ટ પ્રમાણ. એમ એ રીતે ભગવાન આમાં એક વસ્તુ મારે હાલતી હતી કે બહારના સ્થૂળ જગતને આંખ જોઈ શકે, તો એના માટે આંખ પ્રમાણ. એ વસ્તુ અંદર ગઈ ને એક થોટ ઉભો થયો, થોટને જોવા માટે એટેન્શન, તો એટેન્શન એનું પ્રમાણ. એટેન્શનને જોવું હોય તો એટેન્શનને અવેરનેસ જોઈ શકે, તો અવેરનેસ પ્રમાણ. અને અવેરનેસને જોવા માટે એટલે અવેરનેસ શું કરે? એટલે અવેરનેસ બધી આપણે કેમ મૂર્તિ હોય, અલા એક ઓલો પથ્થરો હોય એમાં નકામો ભાગ કેમ કાઢતા જાય એટલે મૂર્તિ બની જાય, એમ અવેરનેસ છે એ નકામો ભાગ કરતા કરતા જે છે એ રહી જાય ને, એ કોન્શિયસનેસ. આ વ્યવહારિક જગતની અંદર શબ્દ ને પ્રમાણ અને પ્રમાણની સાથે આપણા હુંની સ્થિતિ બદલી જાય. કૃષ્ણમૂર્તિને સાંભળીએ, ચોઇસલેસ અવેરનેસ, અને અંદર સ્થિતિ બદલે તો એનો શબ્દ એ પ્રમાણ છે, અને આપણી સ્થિતિ ન બદલે તો એનો શબ્દ ખોટો છે, કે આપણી અંદર એ સ્થિતિ પ્રાપ્ત કરવાની અશક્તિ છે. કોઈ માણસ કે આ બંગલો તમને દીધો એટલે આપણે કે વાત બરાબર છે, પણ બંગલાની કિંમત તો કે 10 લાખ રૂપિયા, તો કે મારી આગળ તો 2-5 લાખ રૂપિયા, એટલી તો શક્તિ નથી. તો જે માલિક છે એ કે છે એનું શબ્દ પ્રમાણ છે, પણ જે સાંભળનાર છે, ખરીદનાર છે, એની શક્તિ નથી. તો ઉપનિષદના વાક્ય છે એ બધા શબ્દ પ્રમાણ છે, પણ એ વાક્ય અહમ બ્રહ્માસ્મિ તત્વમસી, પણ આપણી તાકાત કે શક્તિ છે. તો એ વાક્ય રટા કરીએ
તો હું માની લઉં તો દુનિયા આખી મારી છે, બંગલાની ક્યાં સવાલ છે? માની લે તો સમગ્ર બ્રહ્માંડ મારું છે. માનવાની, કલ્પના કરવાની અથવા પરમાત્માએ અમાપ શક્તિ આપી છે. એકલા બેઠા બેઠા ડેડ્રીમિંગ કરી શકીએ છીએ. યોગ સૂત્ર એની અંદર નથી જતા. યોગ સૂત્ર તો પહેલેથી જ દ્રષ્ટા હોવો જોઈએ, અંદર ઓબ્ઝર્વેશન શરૂ થવું જોઈએ. કારણ કે ઓબ્ઝર્વેશન ન હોય, આંખ જો ઉગાડી ન હોય તો હંમેશા બંધ આંખની અંદર સ્વપ્ન નિર્માણ થતા હોય. રાતના આંખ બંધ થઈ જાય અને સ્વપ્નનું નિર્માણ થાય. એવી રીતે અત્યારે ભીતરની આંખ બંધ છે એટલે અંદર જીવ છે એ સ્વપ્ન નિર્માણ કરે. પછી એ વ્યવહારના સ્વપ્ન નિર્માણ કરે કે અધ્યાત્મમાં કરે. એટલે શરૂઆત બહુ પાયાથી કરે છે કે દ્રષ્ટા. આ દ્રષ્ટા છે એની શરૂઆત થાય એટલે હવે હું કેવો છું, હું ક્યાં છું એ તો દેખાઈ ગયું. કે વ્યવહારિક જે હું છે એ જબરદસ્ત મારી માથે આવરણ પડે છે. દ્રષ્ટા આવે છે ત્યારે એની અંદર પેલું ભાન આવે છે, આંખ ઉઘડે છે. એ ભાન આવે છે એ પછી એને બીજી વસ્તુ દેખાય છે કે એ પોતે છે એ ટુકડે ટુકડા છે, ખંડિત ખંડિત છે. નરસિંહ મહેતાને આખરી દર્શન થયું તો ચિત્ત ચૈતન્ય વિલાસ તદ્રુપ છે. બ્રહ્મ લટકા કરે બ્રહ્મ પાસે. આ આખો ખેલ છે ચિત્તનો અને ચૈતન્યનો, એનો વિલાસ છે. પણ અત્યારે આપણી હાલત એવી છે કે ચૈતન્ય બેહોશ છે અને ચિત્ત ટુકડા ટુકડા છે. તો યોગ સૂત્ર કહે છે કે ચૈતન્યને જાગૃત કરવું અને ચિત્તને અખંડ કરવું. કૃષ્ણમૂર્તિને ટોટાલિટી. પણ આપણું ચિત્ત અખંડ છે. પણ હું માની લઉં કે હું એક અને અખંડ છું તો માનવવાની છૂટ છે. પણ અંદર જોશું તો ખ્યાલ આવશે કે વિચારની અંદર મારું ચિત્ત છે જુદું છે, ભાવની અંદર જુદું છે. તો ભીતરની અંદર ચિત્તના ટુકડા ક્યાં? તો ચિત્તના જે ઠેકાણે ટુકડા થયા છે એ બધા ટુકડાને ગુરુજીએ સેન્ટર્સ કહે છે. થિંકિંગ સેન્ટરની અંદર એક મોટો ટુકડો થયો ચિત્તનો, એ વિચાર્યા કરે છે. આપણી અંદર અમુક ભાગ છે એ વિચાર કર્યા જ કરે છે. ઇમોશન સેન્ટરની અંદર ચિત્તનો એક ટુકડો થઈ ગયો. એ જ્યાં ત્યાં એની અંદર કામ ક્રોધના વિકારો ઉઠા કરે છે. જીવ એની રીતે ત્યાં છૂટા કરે છે. આપણે અનુભવ હશે જો થોડું પણ ઓબ્ઝર્વેશન અંદર, થોડો પણ દ્રષ્ટા, આટલો તો દ્રષ્ટા લગભગ દરેકમાં હોય તો જે યોગ સૂત્ર સમજવા આવ્યા હોય. ઓફિસે બેઠા હોય તો દિલ છે ઘરમાં લાગ્યું હોય, ઘરમાં બેઠા હોય તો ઓફિસે લાગ્યું હોય. તો એક ટુકડો ઘરમાં છે ને એક ટુકડો ઓફિસે છે. તો આ બે ટુકડા દેખાય. જયારે મહેમાન આવતા હોય તો એક ભાગ એમ કે આવો આવો અને બીજો ભાગ કે આ ક્યાં અત્યારે માથું ખાવા આવ્યા. તો આપણી અંદર આ બે ટુકડા તો આમ સામાન્ય માણસની અંદર આટલું ઓબ્ઝર્વેશન હોય તો દેખાય, પણ એને ટેકન ફોર ગ્રાન્ટેડ થી વ્યવહારમાં તો આમ જ ચાલે. યોગ સૂત્રમાં તો આમ ન હાલે. કારણ કે યોગ સૂત્રની અંદર ઈશ્વર સમર્પણ તો એક અને અખંડ ચિત્ત હોય તો ઈશ્વર સમર્પણ થાય. એટલે આપણે ગુરુની પાસે જઈએ તો પણ જો આપણી જાતને જોઈ હોય તો એક ટુકડો ગુરુની પાસે ગયો હોય અને બીજો ટુકડો ઘેરે હોય. આ તો બે ટુકડાની વાત છે. પણ જયારે ઓબ્ઝર્વેશન કરશો ત્યારે આપણી અંદર 5 મોટા ટુકડા દેખાય છે.
થિંકિંગ સેન્ટરનો જુદો છે, ઇમોશન સેન્ટરનો ભાવ પ્રદેશનો જુદો છે. તે કારણે ઇન્સ્ટિંક્ટ સેન્ટરની અંદર આપણી બધી ઇન્દ્રિયો, આપણી આંખ ક્યાંક જોતી હોય તો આંખ જોતી હોય, મન ક્યાંક વિચાર કરતું હોય અને દિલ ક્યાંક ચોટેલું હોય, આવું ઓબ્ઝર્વેશનમાં છે.